અથવા કૃષ્ણાશ્રયનો આખો પાઠ કરીશું. અને બને ત્યાં સુધી તો દરેક વ્યક્તિ વૈષ્ણવ પાસે કૃષ્ણાશ્રય જો કોપી હોય તો વધારે સારું. સૌથી પહેલાં હું શ્રવણ કરું છું, આપ નહીં, હું સંભળાવું છું, શ્રવણ આપે કરવાનું છે. કૃષ્ણાશ્રયનો પાઠનો પ્રારંભ કરું છું, આપ એનું શુભ મંગળ શ્રવણ કરો તો આશ્રય ભાવ મારામાં અને તમારામાં દ્રઢ થાય. પછી આપણને વલ્લભની વાણી સાંભળવાનો સુંદર આનંદ આવી શકે. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મણિ આસન્ન પચરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈકનિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટિરેવાવૃતેષુ તિરોહિતાર્થદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તસુ લાભપૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષ્વૃતયોગીષુ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મવૃતાદિષુ પાષંડેક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ અજામિલાદિદોષાણાં નાશકો અનુભવે સ્થિતઃ જ્ઞાપિતા અખિલ માહાત્મ્યઃ કૃષ્ણ એવ ગતિર્મમ પ્રાકૃતાઃ સકલા દેવા ગણિતાનંદકં બૃહત પૂર્ણાનંદો હરિતસ્માत् કૃષ્ણ એવ ગતિર્મમ વિવેકધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્ત દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ સર્વસામર્થ્ય સહિતઃ સર્વત્રેવા અખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રય ઇદં સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રીવલ્લભો બ્રવીત ઇતિ શ્રીવલ્લભાચાર્ય વિરચિત કૃષ્ણાશ્રય સંપૂર્ણ. પ્રિય વૈષ્ણવજનો, સર્વપ્રથમ તો જેમ ક્લાસિકલ મ્યુઝિકમાં આપણે એમ કહીએ કે શાસ્ત્રીય સંગીતમાં કોઈ પણ રાગ જાય ત્યારે કલાકાર યા ગાયક ગાય એ પહેલાં આલાપાચારી કરે, એટલે પેટીના સુરને અને પોઠાના સુરને મિલાવે. એમ સર્વપ્રથમ મહાપ્રભુજી આ ગ્રંથ શા માટે પ્રગટ કર્યો અને ખાસ કરીને 16 ગ્રંથ અંતર્ગત આ ગ્રંથ આવે છે, તો 16 ગ્રંથ શા માટે પ્રગટ કર્યા અને આ કૃષ્ણ આશ્રયનો હેતુ શું છે એ સમજીએ. આપણે જાણીએ છીએ તેમ શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના ગ્રંથની શૈલી કેવી છે? 3 પ્રકારની છે. ત્યાં ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આપણે વિસ્તાર કરતાં પણ ગહેરાઈમાં ઊંડાણમાં જવું છે. વિસ્તાર ગમે તેટલો મોટો હોય તો છીછરો ના જોઈએ, આપણે ગહેરાઈમાં જવું છે. મહાપ્રભુજીની શૈલી એવી છે કે 3 પ્રકારના ગ્રંથો આપ લખે છે. એક ગ્રંથ છે જેમાં તત્વ ઉપદેશ આપવામાં આવ્યો છે, ત્યાં વેદાંતનો, ઉપનિષદનો. એવા ગ્રંથ કયા છે તો કે બ્રહ્મસૂત્રો પરનું અણુભાષ્ય, નિબંધ, પૂર્વમીમાંસા, ગાયત્રી ભાષ્ય, એ બધા તત્વના ગ્રંથો છે, તત્વબોધના ગ્રંથો છે. તત્વ ઉપદેશ, એમાં તત્વનો એટલે બ્રહ્મ કયો, પરમાત્મા કયો, જીવ અને જગતનો સંબંધ શું, જીવ અને બ્રહ્મનો સંબંધ શું, જગતને જીવ શું, સંસાર અને જીવનો સંબંધ શું, એ બધી તત્વજ્ઞાનની વાતો પુષ્ટિજીવને સમજવા માટે તત્વોપદેશ ગ્રંથમાં કર્યા છે. પછી આવે છે લીલા ઉપદેશ શુભોદયમાં. શ્રી ભાગવત તો છે જ, પણ ભાગવતમાં રહેલા શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, આવા ભાગવતના ગૂઢ અર્થને જે કૃષ્ણ હાર્દવિદ શ્રી વલ્લભ છે એ સમજાવી શકે. એટલે
શ્રીમદ સુબોધજીમાં લીલો ઉપદેશ આપ્યો છે કે પ્રભુએ કઈ લીલા દ્વારા કયો ઉપદેશ સ્થાપિત કર્યો. તત્ત લીલા કરોથી શાસ્ત્ર સ્થાપયતી. પ્રભુ દરેક લીલા કરીને શાસ્ત્રનું સ્થાપન કરે છે. જેમ રાસલીલા કરી, રાસલીલે કે તાત્પર્ય કર્યો તો રસશાસ્ત્રનું સ્થાપન કર્યું છે. એટલે દરેક લીલામાં પ્રભુએ રસના લીલાના ક્રીડાના માધ્યમથી શાસ્ત્રને પુષ્ટ કર્યા છે. અને હવે આવે છે આચાર્યની મૂળ વાણી એટલે કર્તવ્ય ઉપદેશ કે મારે અને તમારે, જેને આપણે પુષ્ટિ માર્ગીય કહીએ, એ પુષ્ટિ ભક્તોએ કયા પ્રકારનું કર્તવ્ય કરવું એનો ઉપદેશ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં આપ્યો છે. એટલે આપણે વાર્તામાંથી કે સુબોધીમાંથી સિદ્ધાંત તારવવાનો નથી, કારણ કે સુબોધીમાં લીલાનો ઉપદેશ છે અને લીલામાં પ્રભુએ કઈ લીલા સ્થાપિત કરી, કયો શાસ્ત્ર સ્થાપિત કર્યો એનું વર્ણન તો મહાપ્રભુજી કરશે. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? ઘણા લોકો આજે સુબોધીનું અનુકરણ કરવા જાય છે, તો એ બરોબર નથી. એ લીલા દ્વારા કયા શાસ્ત્રોનું સ્થાપન કરવામાં આવ્યું છે એનું વર્ણન આચાર્યની વાણી દ્વારા આપણે સાંભળવાનું છે, નહીં કે મનોકલ્પિત ભાવથી. અને તત્વોનો ઉપદેશ પણ અનેક પ્રકારના વેદાંતના સંન્યાસીઓ આવે છે, અનેક આશ્રમોમાં આવે છે. એનાથી આપણે બ્રહ્મના તત્વનો ઉપદેશ સાંભળવાનો નથી. આપણે તત્વોપદેશ પણ જો સાંભળવો હોય, બ્રહ્મસૂત્ર, મીમાંસા, નિબંધ ઇત્યાદિ પણ, ગાયત્રી ભાષ્ય પણ ભણવો હોય તો વલ્લભના આચારથી જ ભણવો જોઈએ. એમ મહાપ્રભુજીની આજ્ઞાનો કર્તવ્ય ઉપદેશ જો આપણે સમજવો હોય તો વલ્લભના મુખથી જ. બાબાએ કહ્યું કે તબ વેણુના દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. વલ્લભના દ્વારા, વલ્લભની વાણીથી જ વલ્લભનો કર્તવ્યનો ઉપદેશ સાંભળીએ તો જ આપણે ફલીભૂત થાય, બીજાના મુખથી નહીં. કારણ કે ભાગવતમાં આવે છે કે સુખદેવજી એવા વિરક્ત હતા તો એના દ્વારા નિસ્તૃત થયેલી ભગવત રસની કથા એ પરીક્ષિતને ફલીભૂત થઈ. પરંતુ જો વક્તા સંસારી હોય, લોકેશના વાળો હોય, પ્રતિષ્ઠા, ખ્યાતિ અને ધનની પ્રાપ્તિની ઈચ્છા વાળો હોય તો શ્રોતામાં પણ આ જ સંસારનો ઉદ્ભવ થાય. એ ભાગવતના મહાત્મ્ય આપણે સાંભળ્યું. એટલે વલ્લભની વાણી તો વલ્લભ દ્વારા જ સાંભળીએ, અને એવું સ્થાન ન મળે તો જાતે વાંચીએ, પણ વલ્લભનું સ્મરણ કરીને વાંચીએ તો એ વલ્લભના ગૂઢ અર્થ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, એ સર્વોત્તમનું માધ્યમ લઈને, ગાયત્રી રૂપ સર્વોત્તમનું માધ્યમ લઈને એનો આશ્રય રાખીએ તો ગૂઢ અર્થનો પ્રકાશ પણ મહાપ્રભુજી પુષ્ટિ ભક્તોના હૃદયમાં જરૂર કરશે. અને આજે મને વિશ્વાસ છે કે આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં અમે કેટલી વાર આ ગ્રંથ લીધા છે. અમારી 2009માં પરિક્રમા હતી ત્યારે પણ કૃષ્ણાશ્રય લીધેલો છે. હમણાં ગયા વખતે અમે મુંબઈ ગયા તો અમારી ભગવત મંડળી સાથે રઘુનાથજીની ટીકા પણ કૃષ્ણાશ્રયમાં લીધેલી. અને કૃષ્ણાશ્રય એટલા માટે લેવામાં આવ્યો છે કે આપણે અહીંયા કૃષ્ણાશ્રયમાં